ગરીબ બાળકોને ધોરણ 1 થી 8 સુધી વિનામૂલ્યે શિક્ષણ અપાવતી રાઇટ ટુ એજ્યુકેશન યોજનાના ઓનલાઈન ફોર્મ વિનામૂલ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાવાની શરૂઆત હોડી બંગલા સૈયદપુરા સ્થિત ઇલેક્શન વોર્ડ નંબર 12 માં કોંગ્રેસ પક્ષના નેતા હર્ષદ જરીવાલાના જનસંપર્ક કાર્યાલય ખાતે થઈ છે। ગરીબ બાળકોને ધોરણ 1 થી 8 સુધી વિનામૂલ્યે શિક્ષણ અપાવતી રાઇટ ટુ એજ્યુકેશન યોજનાના ઓનલાઈન ફોર્મ વિનામૂલ્યે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરાવાની શરૂઆત હોડી બંગલા સૈયદપુરા સ્થિત ઇલેક્શન વોર્ડ નંબર 12 કોંગ્રેસ પક્ષના નેતા હર્ષદ જરીવાલાના જનસંપર્ક ખાતે થઈ રહી છે। આરટીઈ યોજના અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં એડમિશન મળી રહે અને 1 થી ધોરણ 8 સુધી કોઈપણ ફી આપ્યા વગર વિદ્યાર્થી અભ્યાસ કરી શકે તેમજ બાળકને દર વર્ષે યુનિફોર્મ, ચોપડા, દફતર જેવી વસ્તુઓ ખરીદવા માટે 3000 રૂપિયાની આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવે છે। આ યોજનાનો લાભ દરેક લાભાર્થીઓ મળી રહે તે હેતુથી કોંગ્રેસના નેતા હર્ષદ જરીવાલા એમની અનુભવી ટીમ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી યોજનાના આગમન પહેલાં વાલીઓને આરટીઈ ફોર્મ ભરવા માટેની જરૂરી પુરાવાઓની માર્ગદર્શન તેમજ ઘટ્ટા પુરાવા બનાવવા માટે તેમજ ફોર્મ ભરવાથી લઈ એડમિશન આપવા માટેથી લઈ યોજનાને લાગતી સમગ્ર પ્રક્રિયામાં યોગ્ય આયોજન થકી દર વર્ષે હજારો બાળકોના ફોર્મ વિનામૂલ્યે ભરી લોકસેવાનું આ કાર્ય કરતા રહે છે। હર્ષદ જરીવાલા, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ। પહેલા તો એ જણાવું કે આરટીઈ એટલે આ જે સામેવાળા બીજેપી વાળા એમ કહે છે કે 70 વર્ષમાં કોંગ્રેસે નહીં કર્યું કંઈ બી, એનો 67 જવાબ છે કે મનમોહન સરકારના 10 વર્ષના જ ગાળામાં, એના પહેલા તો અનેક સ્કીમો, અનેક યોજનાઓ કોંગ્રેસે આપેલી, પણ આ 10 વર્ષના ગાળામાં મનમોહન સરકારના ઐતિહાસિક કદમોમાં ફૂડ ટુ સિક્યુરિટી એટલે ખાવાનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન, મનરેગા, આરટીઆઈ જેવા ઐતિહાસિક સીમાચિહ્ન રૂપે યોજનાઓ આપેલા હતા। એ યોજનાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે 86મો બંધારણનો સંશોધન, એ 86માં સંશોધનમાં 21A ની અંદર લોકોને, બાળકોને એનો શિક્ષાનો કમ્પલસરી એજ્યુકેશન આપવાનો અધિકાર એ મનમોહન સરકાર લાવ્યો છે, જેના લીધે 6 થી 14 વર્ષના બાળકોને ફ્રી અને કમ્પલસરી એજ્યુકેશન પ્રાઇવેટ અને ખાનગી સ્કૂલોમાં આસાનીથી મળી શકે છે। આજે લગભગ ઓછામાં ઓછા 50 થી 60 લોકો અહીંયા આવ્યા છે। 2017થી અમે આ ઓફિસ ચલાવીએ છીએ અને આરટીઈનો પ્રચાર પ્રસાર આ ઓફિસથી જ થયો છે। બેનર, પોસ્ટર, હોર્ડિંગ લગાડીને સતત અમારો 9મું વર્ષ છે। લગભગ 1750 થી 2000 જેટલા ફોર્મ દર વર્ષે અમે ભરીએ છીએ અને માત્ર ફોર્મ નથી ભરતા, આ ફોર્મ ભર્યા પછી જો કોઈ સ્કૂલ એડમિશન આપવામાં આનાકાની કરે તો એની સામે અમે આંદોલન બી છેડીએ છીએ। આમાં લગભગ 90% રિઝલ્ટ છે, માત્ર 10% લોકો આમાં વંચિત રહી જાય છે। ચુનાવ એક લોકશાહીની પ્રણાલિકા છે અને લોકશાહીનું મહાપર્વ છે। એ મહાપર્વનો સમયાંતરે આયોજન થતું હોય અને આ વખતે બી સુરત મહાનગરપાલિકાનું ચુનાવ ઇલેક્શન છે। ના, આપણે દુનિયામાં કોઈ એવો વ્યક્તિ બન્યો નથી કે જે ભવિષ્યવાણી કરી શકે કે એક બી સીટ આવવાની નથી કે આવશે, એમ કે પ્રજાનો અંદરનો જો આક્રોશ છે એ મતપેટીમાં બેલેટમાં જ બહાર આવશે। પ્રજા સામે આવીને કંઈ બોલવાની નથી। જ્યારે પરિણામ આવશે આપને ખબર પડશે કે શું સ્થિતિ છે, કે મોંઘવારી, જીએસટી, નોટબંધી અને લાઈનોમાં લગાવવાની આ સરકારથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। આજે ડોલરનો ભાવ જુઓ, 62માં આ લોકો આંદોલન કરતા હતા, 100 ની ઉપરનો ડોલર થઈ ગયું છે। આજે ગોલ્ડનો ભાવ જુઓ, 24,000માં આંદોલન કરતા હતા, પોણા 2 લાખ રૂપિયા થઈ ગયા। હવે બાટલાનો ભાવ જુઓ તો ક્યાં પહોંચ્યું છે, એટલે કોમર્શિયલ બાટલા તો 5,500 માં પણ નથી મળી રહ્યા। બ્યુરો રિપોર્ટ, BTS ન્યૂઝ, સુરત।